હાય ગાઈઝ, આજે આપણે ભરૂચની ફેમસ ખારી સિંગ બનાવીશું. ખારી સિંગ બનાવવાની એકદમ પરફેક્ટ રીત છે. તમે બનાવશો અને ખાશો ને અને કોઈને ખવડાવશો ને તો એ પણ નહીં ઓળખી શકે કે તમે ઘરે સિંગ બનાવી છે. એકદમ પરફેક્ટ બનશે અને સાથે સાથે આપણે એક વસ્તુ નાખીશું ને કે જેને કારણે આપણી સિંગ છે લાંબો ટાઈમ સુધી ખોરી પણ નહીં થાય, તેલની સ્મેલ પણ નહીં આવે. તો એકદમ પરફેક્ટ સિંગ બનાવવા માટે થઈ સૌથી પહેલાં આપણે દાણા સિલેક્ટ કરતી વખતે એક કાળજી રાખવાની છે. એ છે કે દાણા છે ને દરેક દાણા એકસરખી સાઇઝના હોય એવા લેશું. અને સૌથી પહેલાં મેં 300 ગ્રામ જેટલા દાણા લીધા છે. તો એમના માટે થઈ અને જેટલો ટૂંકમાં વાસણના માપથી કરીએ તો એક બાઉલ દાણા છે તો એ જ બાઉલ ભરી અને પાણી લેવાનું છે અને પાણીને એકદમ સારી રીતે ગરમ થવા દેવાનું છે. તમે જોઈ શકો છો કે પાણીમાં બબલ્સ થવા લાગ્યા છે, મતલબ કે પાણી સારી રીતે ગરમ થઈ ગયું છે. તો હવે આપણી પાસે રહેલા દાણા છે એમની અંદર નાખી દેવાના છે અને પાણીને આપણે એકદમ ઉભરો આવે ને ત્યાં સુધી આપણે દાણાને સારી રીતે ગરમ થવા દઈશું. આ રીતે હલાવી નાખીશું જેથી કરીને શું થાય કે કોઈ દાણા છે એ કોરા ન રહે. પણ પાણીની ક્વોન્ટિટી આપણે વધારે લીધી છે એટલે એ પ્રશ્ન નહીં રહે. હવે આપણે એકદમ સારી રીતે ઉકળવા દેવાનું છે. એકદમ પાણી છે ઉકળવા લાગે, દાણા છે એ ધીમે ધીમે શું થશે કે એમની સાઇઝ છે એ ડબલ થવા લાગશે. ટૂંકમાં દાણા છે એ પાણી એબ્ઝોર્વ કરશે અને બફાશે, થોડા કૂક થશે એટલે સાઇઝમાં મોટા થવાના છે. અને સાથે સાથે બીજું એક શું થશે કે એમાં રહેલો જે કલર છે, દાણાની જે ઉપરનો જે કલર છે એકદમ ડાર્ક કલર છે એ પાણીમાં ધીમે ધીમે છોડવા લાગશે. જેથી કરી અને શું થાય કે દાણાનો કલર છે, સિંગનો કલર છે એકદમ બજાર જેવો થશે. અત્યારે જુઓ મેં લીંબુનું ફાડું તમને બતાવ્યું. ટૂંકમાં અડધી ચમચી જેટલું લીંબુ છે એ આમની અંદર નાખી દેવાનું છે. હવે લીંબુ નાખવાનું કારણ શું છે? એક તો સિંગ છે ને લાંબો ટાઈમ સુધી ખોરી નહીં થાય અને બીજું કે દાણા છે ને એકદમ ઝડપથી એમનો કલર છે છોડી દેશે. તમે જુઓ પાણીનો કલર ધીમે 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 ડાર્ક થશે. આપણે 5 મિનિટ માટે આ રીતે ઉકાળવાની છે. ઉભરો આવવા લાગે ત્યારબાદ 5 મિનિટ માટે આ રીતે થવા દેશું એટલે ખારી સિંગ એકદમ પોચી થશે. કુરકુરી તો થવાની જ છે, પણ જે દાણો છે ઘણી વખત એવું બનતું હોય છે કે સિંગ છે ઘણાની ચવડ થઈ જતી હોય છે. તો એમના માટે થઈ લીંબુ નીચવી 5 મિનિટ માટે આ રીતે ઉકળવા દેશો એટલે તમે જુઓ પાણીની અંદર દાણા એમનો કલર છોડી દીધો છે અને દાણાનો કલર એકદમ સરસ સફેદ જેવો દેખાવા લાગ્યો છે. અને સાથે સાથે દાણા છે એ પોચા થઈ અને સાઇઝમાં ઘણા મોટા થઈ ગયા છે. એટલે એકદમ સારી રીતે બફાઈ ગયા હોય એ રીતના થઈ ગયા છે અને પાણીનો કલર તમે જોઈ શકો છો કે એકદમ લાલાશવાળો થઈ ગયો છે. હવે આપણે એક બીજા બાઉલની અંદર દાણા છે એ લઈ લીધા છે. હવે શું કરવાનું છે તો એમની અંદર નિમક નાખવાનું છે. જો મેં પાણીની અંદર નિમક ન નાખ્યું એનું કારણ શું છે કે નિમકની માત્રા કદાચ તમે ઓછી રાખશો ને તો પણ ચાલશે. તો ઓછા નિમકની સાથે પણ સિંગ આ રીતે કરશો ને તો બની જશે. તો પાણીની અંદર આપણે નિમક નથી નાખ્યું, આ રીતે નાખ્યું. હવે એમને શું કરવાનું છે? હવે એમને ઢાંકી અને રાખી દઈશું. એ પહેલાં હું તમને દાણાની સાઇઝ બતાવું, કલર બતાવું. તો તમે જોઈ શકો છો કે આ નોર્મલ દાણા છે અને આપણે જે ઉકાળેલા દાણા છે આટલો ફેર થાય છે. હવે ઢાંકી અને જો તમારી પાસે સમય હોય તો 5 મિનિટ આ રીતે રહેવા દેવાનું છે. અને જો તમારે સીધું જ શેકવું છે તો થોડીવાર માટે દાણાને હલાવી લેશું અને ત્યારબાદ એમને શેકવાની તૈયારી કરીશું. તો શેકવા માટે થઈ એક જાડું વાસણ લેશું. ખાસ જાડા વાસણની અંદર સિંગ બનાવવાની છે જેથી કરી અને દાણાનો કલર છે ને એક સરખો આવે. હવે આપણે નિમક નાખ્યું છે અને નિમક છે એ સિંગદાણાથી અડધાથી પણ ઓછું હોય તો પણ ચાલશે. અને હવે આપણે એમને શેકશું. તો નિમક નાખ્યા બાદ શું થશે કે દાણા છે ભીના છે તો થોડીવાર માટે તમે જોશો તો સિંગ છે ટૂંકમાં દાણા છે એ નિમકને પકડી લેશે. એટલે શું થશે કે ભેજને કારણે નિમક છે બધું ચોંટી જશે. પણ આપણે શેકીશું જેમ જેમ એ ધીમે ધીમે નિમકને છોડવા લાગશે. અને સિંગ શેકતી વખતે એક વાત ખાસ યાદ રાખવાની છે કે ક્યારેય એમને છોડીને બીજા કામે નથી લાગવાનું. કારણ શું છે કે આપણે બીજા કામે લાગી જાય ને તો શું થાય કે દાણો છે ને એક સરખો જે કૂક થવો જોઈએ, એક સરખો એમનો જે કલર આવવો જોઈએ એ નથી આવતો. ને ઘણી વખત શું થાય કે દાણા છે એક સાઈડથી ડાર્ક થઈ જાય, બીજી સાઈડથી જુઓ તો કાચા જેવા હોય. પરફેક્ટ જે સિંગનો બજારમાં જે કલર આવે છે ને એ કલર ન આવે. અને મેં તમને કીધું કે દાણા સિલેક્ટ કરતી વખતે શું કાળજી રાખવાની આપણે, તો દાણા છે ને એક સરખી સાઇઝના લેવાના. એક સરખી સાઇઝના હોય તો શું થાય કે શેકતી વખતે બિલકુલ આસાનીથી શેકાઈ જાય. નહીંતર શું થાય કે નાનો દાણો છે એકદમ ઝડપથી શેકાઈ જશે અને એની સાથે મોટો દાણો છે એ નહીં શેકાય. તો નાના દાણાને આપણે જોશું એ ચડી ગયો છે ને જો સિંગ
આપણે ગેસ બંધ કરી દઈશું અને સિંગ શેકાઈ ગઈ એવું સમજી લેશું તો મોટો દાણો છે પોચો રહેવાનો છે. અને જો મોટા દાણાને સારી રીતે શેકશું તો શું થાય કે નાનો દાણો છે દાજી જશે. તો ખાસ કે એકસરખી સાઇઝના દાણા લેવા ખાસ જરૂરી છે. હવે તમે જોઈ શકો છો કે જેમ જેમ સિંગ શેકાતી જાય છે એમ એમ નિમકને એ છોડી દીધું છે સિંગે. એકદમ જો નિમક છે બિલકુલ પહેલાં જે હતું એ સ્થિતિમાં આવી જાય છે, કલર ડાર્ક થઈ જાય શેકાય એટલે એ તો થવાનું છે. અને કન્ટિન્યુ આ રીતે ચલાવીશું લગભગ એમને શેકાતા મીડિયમ ટુ લો ફ્લેમ ખાસ રાખવાની છે. હાઈ ફ્લેમ ઉપર બિલકુલ નથી કરવાનું, મીડિયમ રાખી શકો ગેસની ફ્લેમ, પણ કન્ટિન્યુ આ રીતે ચલાવશો એટલે એકદમ પરફેક્ટ ખારી સિંગ છે તૈયાર થશે. વચ્ચે આપણે એમને એકાદી વખત ચેક પણ કરી લેવાનું. તો અત્યારે ફોતરું આમ તો નીકળી જાય છે પણ એમનો કલર જે આપણે જોઈએ છે ને એ કલર નથી થયો, તો એકાદ મિનિટ રહેવા દેશું. હવે તમે જોઈ શકો છો કે સિંગનો કલર ખૂબ જ સરસ એકદમ આપણે જે કલર જોઈએ છે બ્રાઉન કલર જેવું એ કલર પરફેક્ટ આવી ગયો છે. ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને બસ આ રીતે જે આપણે કોઈ પણ વસ્તુ ફ્રાય કરી અને એમાં જે જારો આપણે ઉપયોગમાં લઈએ છીએ એ જારાથી કરીશું એટલે આપણું કામ છે એકદમ આસાનીથી થઈ જશે. અને તમે અવાજ પણ સાંભળી શકો છો કે સિંગ છે એકદમ સરસ ક્રિસ્પ તૈયાર થઈ છે, બિલકુલ કલરમાં પણ બજાર જેવી છે. તો તમે આ રીતે ખારી સિંગ ક્યારેય ન બનાવી હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ બને છે. અલગ અલગ મેં ઘણી રીતથી સિંગ તમને કરી અને બતાવી છે, તો ચેનલની ચોક્કસથી મુલાકાત લો. અને આમની પહેલાં પણ મેં કુકરની અંદર ખારી સિંગ બનાવી હતી, એમાં પણ તમારો લોકોનો ખૂબ જ સારો એવો સપોર્ટ મળ્યો. તો આ રીતે પણ તમે ટ્રાય કરજો. અને ખાસ જુઓ મેં સિંગ છે એક કોટનના કપડાની અંદર શેકાઈ ગયા બાદ લઈ લીધી છે. એમ કરવાનું કારણ શું છે કે તમે ડીશમાં જોઈ શકો છો કે દાણા સીધા એમાં નાખીશું ને તો શું થાય કે ભેજ છોડશે અને સિંગ છે એ પોચી થવાની પૂરેપૂરી શક્યતા રહે છે. તો એ ન થાય એમના માટે થઈ અને આ રીતે કોટનના કપડામાં 10 મિનિટ માટે રાખી દેશો એટલે સિંગ છે એકદમ સરસ એ ઠંડી થઈ જશે, ભેજ બિલકુલ નહીં રહે અને સિંગ છે એકદમ લાંબો ટાઈમ સુધી. અને વેકેશનની અંદર ગમે ત્યાં ફરવા જાય તો બહારથી સિંગના પેકેટ ન લેવા પડે એટલા માટે થઈ અને આ રીતથી સિંગ બનાવવાની ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ લાંબો ટાઈમ સુધી સારી જ રહેશે અને ખૂબ જ સરસ તૈયાર થાય છે. તો વિડીયો ગમ્યો હોય ને મિત્રો તો ખાસ તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરજો, જેથી કરી અને એ પણ વેકેશનમાં ફરવા જાય તો આ રીતથી સિંગ બનાવવાની ટ્રાય કરે. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.